સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ સુરત પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ અંગે માહિતી મળતા જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ઓફિસમાં હાજર કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ધમકીભર્યા મેલના પગલે પોલીસ ટીમ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ સાથે બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ઓફિસ અને પરિસરના દરેક ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ અંગે એસીપી વીઆર મલ્હોત્રાએ જણાવ્યું કે બપોરે 1:10 વાગ્યા સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેજો, નહીં તો પાસપોર્ટ ઓફિસને ઉડાવી દઈશું. આવો મેસેજ મળતા 10 વાગ્યે આરપીઓ ઓફિસથી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી, જેના પગલે ઉમરા પોલીસ અને બીડીએસ ટીમે આખી પાસપોર્ટ ઓફિસની ચેક કરી છે. જો કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે બપોરે 1:10 કલાક સુધીમાં ઓફિસ ખાલી કરાવી દેજો, નહીં તો સાયનાઇડ ગેસ ભરેલા આઈઈડી બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવશે. સુરત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે આ માહિતી આપતા જ બારડોલી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તત્કાલીન ખાલી કરાવી અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.